आओ सुनाऊं मैं कथा करके प्रभु का ध्यान। आओ सुनाऊं मैं कथा करके प्रभु का ध्यान। जिनके दर्शन मात्र से हो जा। ત્યાર પછી આપણે આ ક્રમ જાળવીએ કે પૂજ્ય બાપુને મહંત તરીકે એમની ચાદર વિધિમાં જે સંતો ઉપસ્થિત છે એ સંતો પૂજ્ય બાપુને આવકારશે, કારણ કે ગાદી તરીકે એક ધર્મમય રીતે જ્યારે એમનો વિધિવત વિશ્વકર્મા ગાદી ઉપર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સંતો દ્વારા સૌ પ્રથમ એમને સત્કારવાનો, એમને સ્વાગત કરવાનો ક્રમ આપણે રાખ્યો છે। તો સૌ પ્રથમ બાપુની ચાદર વિધિ સંતોના હાથે થશે। હું દુર્ગાદાસજી બાપુને વિનંતી કરીશ કે બાપુ અહીં ઉપસ્થિત છે અને અનેક જગ્યાઓના અનેક મહંતોને બાપુએ ચાદર વિધિ કરી છે, એટલે આ ચાદર વિધિ આપણે એમના માર્ગદર્શન નીચે કરી રહ્યા છીએ। રાજેન્દ્રગીરી બાપુ પણ છે, શીલા માતાજી પણ છે, એટલે આ તમામ સંતો સૌ પ્રથમ ચાદર ઓઢાડી સંતો દ્વારા, સંતોની પરંપરા દ્વારા, આપણી વૈદિક સંસ્કૃતિ દ્વારા આ ચાદર વિધિ થઈ રહી છે અને એમાં આ ત્રણ સંતો ઉપસ્થિત છે। હરિ ઓમ માધો શાંતિરંતરિક્ષો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરો કધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ તર્બુદ્ધો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ જતો યતઃ સમેહસે ततो नो अभयं गुरु सन्नः गुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि दे वसविर्दुरितानि पराशुभ तद्भद्रं तान् आशुभः। ॐ विश्वात्मने विद्महे विश्वरूपाय धीमहि तन्नो त्वष्टा प्रचोदयात्। बोल श्री विश्वकर्मा भगवान की जय, श्री महेंद्र બાપુની જય। અત્યાર સુધી આપણે મહેન્દ્ર બાપુની ક્યાંક કાર્યક્રમમાં આવે અને વિશ્વકર્મા ભગવાન પછી જય બોલાવતા હતા, પણ આજે સદગુરુ તરીકે સ્થાપિત થયા છે ત્યારે આપણે મહેન્દ્ર બાપુની જય બોલાવી છે। પણ કેવી રીતે બોલાવીશું? બધા 2 મિનિટ માટે મોબાઈલ પોતાનો ખોળામાં મૂકી દે, ખોળામાં, અને 2 હાથ અત્તર કરી દે, બધા પોતાના 2 હાથો ભગવાને આપ્યા હોય તો। હા, આપણે એક સદગુરુની જય બોલાવીશું અને આ જય એવી રીતે બોલાવીશું કે ઉપર તાળી પાડીને 11 વાર જય બોલાવવાની છે। આનું એક શૂટિંગ પણ બહુ સરસ રીતે કરવાની, કારણ કે સૌ પ્રથમ આપણે સદગુરુ તરીકેની જય બોલાવવાનો આપણને આજે આ સંતોએ અધિકાર આપ્યો છે। ત્યારે બોલીએ સદગુરુ શ્રી મહેન્દ્ર બાપુની જય 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 જય।